વડોદરા શહેરના વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે જલ ઝીલણી એકાદશી નિમિત્તે ભગવાનને બોટમાં બેસાડી જળ ક્રિયા કરાવવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. તેમજ ગણેશ ઉત્સવના 8મા દિવસે શ્રીજીને 1008 લાડુનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. તેમજ ગણેશ ઉત્સવના 8મા દિવસે શ્રીજીનું મંદિર પરિષદમાં જ ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન પણ કરવામાં આવ્યું. આજ રોજ જલ ઝીલણી એકાદશીના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી ખાતે બિરાજમાન ગણપતિ દાદાને 1008 લાડુનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તેમજ આજે જલ ઝીલણી એકાદશી છે, જેને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશી એ યોગ નિંદ્રામાં જાય છે અને ત્યારબાદ આજે પડખું ફેરવે છે, એટલે તેને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે. સાથે જ આજ રોજ લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને યમુના નદીમાં નૌકા વિહાર કરવા માટે લઈ ગયા હતા, એટલે ભાડા તરીકે દહીં લીધું હતું. એટલે આજના દિવસે દહીંનું દાન કરવાનું પણ ખૂબ જ મહત્વ રહેલું હોય છે. આજે વિષ્ણુ ભગવાનની પૂજા તુલસી વિના અધૂરી કહેવાય છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી ખાતે સુંદર કુંડ બનાવવામાં આવ્યું હતું અને તેમાં નૌકામાં ભગવાનને બિરાજમાન કરી નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો. તેમજ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીનું વિસર્જન પણ આ જ કુંડમાં કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સેંકડોની સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી તેમજ 5 આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. 125 વર્ષથી ચાલતું તંબોળી ભજન મંડળ દ્વારા ભજન પણ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર વાડીની અંદર જલ ઝીલણી તેમજ ગણપતિ દાદાને 1008 ગોળના લાડુનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. આજે જલ ઝીલણીનું એવું મહત્ત્વ છે કે આજે જે શ્રી વિષ્ણુ ભગવાન છે એ પડખું ફરે છે, એટલે આને પડખું ફરવાની એકાદશી પણ કહેવામાં આવે છે. તેમજ આજના રોજ યમુનાજી નદીની અંદર પૂર્ણ પુરુષોત્તમ લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે વિહાર કરવા નીકળ્યા હતા અને એમની પાસેથી ભાડા તરીકે દહીંની માગણી કરી હતી. તો એવું આજનું પવિત્ર દિવસ છે. આજે આપ જોઈ શકો છો તેમ સેંકડો હરિભક્તો આજે આ જલ ઝીલણીનો મહાત્મ્ય જાણી અને વાડી મંદિરની અંદર આ ઉત્સવ મનાવવા આવ્યા છે. સાથે સાથે ગોળના લાડુનો ગણપતિ દાદાને અને ફ્રૂટનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો, એના પણ દર્શન કરવા માટે આજે હરિભક્તો ખાસા આવ્યા હતા. ગણેશ વિસર્જન અમારે વર્ષોથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અમે બેસાડીએ છીએ. આજે ગણેશ વિસર્જનના દિવસે ગણપતિ દાદાને વિસર્જનના રોજ પ્રાર્થના કરીએ કે દેશમાં તેમજ દુનિયામાં જ્યાં પણ કોઈ પણ વિઘ્ન આવતા હોય તે વિઘ્ન પૂર્ણ કરે. અત્યારે આપણે જાણીએ છીએ કે યુદ્ધના માહોલ પણ ઘણા બધા દેશોમાં ચાલી રહ્યા છે. એ બધાથી ભગવાન બધાની રક્ષા કરે, વિઘ્નહર્તા છે અને દુઃખના હર્તા છે. માટે ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ કે આ દુઃખોનું નિવારણ કરી અને આપણે વિસર્જન કરીએ છીએ. મારું નામ કોઠારી ઘનશ્યામ સ્વરૂપદાસજી, કોઠારી શ્રી વાડી મંદિર.